તો જામનગરમાં યુવતીના અપહરણ અને દુષ્કર્મનો જે મામલો છે તેમાં પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી લીધી છે। આરોપીઓએ યુવતીનું જામનગરથી અપહરણ કર્યું હતું। યુવતીને ભાણવડ ગ્રામ્ય વિસ્તારમાં લઈ ગયા, યુવતીને ગોંધી રાખીને તેની ઉપર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું। પોલીસે બંને શખ્સોને કોર્ટમાં રજૂ કર્યા છે। જેમની ધરપકડ થઈ ગઈ તે બંને શખ્સોને કોર્ટમાં રજૂ કરીને આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે। તો રાજકોટ જિલ્લાના વિછિયા તાલુકાના દલડી ગામે વાડી વિસ્તારમાં ખાટલા પર સૂતેલા જયંતિભાઈ સોલંકી નામના 50 વર્ષીય ખેડૂતની અજાણ્યા શખ્સો દ્વારા તીક્ષ્ણ હથિયારના ઘા મારીને કરપીને હત્યા કરવામાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે। મોઢાના ભાગે ઘા મારીને કરાયેલી આ હત્યા પાછળ ચોરી કે લૂંટનો કોઈ ઇરાદો ન હોવાનું સામે આવ્યું છે, જેથી મામલો વધુ રહસ્યમય બની ગયો છે। ઘટનાની ગંભીરતા જોતા રાજકોટ રૂરલ એસપી વિજયસિંહ ગુર્જર સહિત એલસીબી, એસઓજી, એફએસએલ અને ડોગ સ્ક્વોડની ટીમો ઘટના સ્થળે દોડી આવી હતી અને પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને આસપાસના સીસીટીવી ચકાસવાની સાથે હત્યારાઓને ઝડપી પાડવા માટે સઘન તપાસ પણ શરૂ કરી દીધી છે। મારા ફાધરનું થયું મર્ડર થઈ ગયું, એનો મારે ન્યાય જોવી। અમે 5-5 બહેનું, હવે મારો ભાઈ એક, હવે એના માટે કોણ લડે? મારે ન્યાય જોવી, મારે બીજી કાંઈ માંગ નથી, મારે દુશ્મન જોવી, એનો સોર સતો થવો પડે। બને રાત્રે બન્યો છે, અમને કાંઈ ખબર નથી। ઘરે હું મારી મમ્મી બે હતા, હું ઘરે રહું છું। અમને મારા ભાઈએ ફોન કર્યો કે પપ્પા આમ થઈ ગયું છે, ત્યારે અમે આયા। મારો ભાઈ ને મારા ભાભી, પપ્પા વાડીએ હતા, ક્યાંય ગયા નતા। આ કોક બર્ડર કરીને વયું ગયું ક્યારે એને તો હું વહી ગઈ હતી સાહેબ, અને 10 વાગ્યા સુધી આ હતી। પછી હું આ દીકરી સીવતી એટલે ઘરે ગઈ, એટલે દીકરો ને દીકરા વહુ આ હતા। પછી કઈ મને ખબર ન હોય સાહેબ। તમને ક્યારે જાણ થઈ? મને હવારે સાહેબ જાણ થઈ। છોકરાએ હવારે કીધું કે મારા પપ્પા તો કેમ જાગ્યા નહીં, કે હુતા કેમ આજ કે ઈને જોયું કાં તો કે આ કાંઈ છે નહીં આમાં, કે આ તો કે મોઢે કે કઈ મારેલું છે। વાડી વિસ્તારમાં જયંતિભાઈ લીંબાભાઈ સોલંકી ની રાત્રિમાં વાડીમાં એ સૂતા હતા અને તીક્ષ્ણ હથિયારથી હુમલો કરીને એની મૃત્યુ નિપજાવી છે। હાલ એફએસએલ ની ટીમ જે છે ઘટના સ્થળની વિઝિટ કરી છે, ડોગ ઘટના સ્થળની વિઝિટ કરી છે। તમામ અમે ટેકનિકલ સીસીટીવી ફૂટેજ અલગ અલગ ટીમો એલસીબી, એસઓજી, લોકલ પોલીસ સ્ટેશનની તમામ ટીમો આ કાર્યવાહી ઉપર લાગેલી છે અને જો મરણ જનાર છે એને પોસ્ટમોર્ટમ કરાવવાની અને આગળની કાર્યવાહી હાલ ચાલુ છે। સાહેબ કોણ આરોપી છે આ બધું તો તપાસ થઈ છે? આ બધો તપાસ હાલ ચાલુ છે અને જલ્દથી જલ્દ આરોપીને પકડવામાં આવશે।